કરજણ તાલુકાના કુરાલી ગામમાં ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। વ્યાજના નાના મુદ્દે હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કુરાલી ગામના એક યુવકની ગુમસુદગીથી શરૂ થયેલી તપાસ હવે મર્ડર કેસમાં ફેરવાઈ છે। કરજણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ 18મી તારીખે અચાનક ગુમ થતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ હાથ ધરતા ગુમ થયેલા ઈસમની બાઇક તાલુકાના ડાવટ ગામેથી મળી આવી હતી, જેના આધારે પોલીસે તપાસ વધુ તેજ બનાવી હતી। આ દરમિયાન કુરાલી ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પાસેથી કનકસિંહ ચૌહાણનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટાળેલી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગામનો જ રતિલાલ વસાવા આ ઘટનામાં સંડોવાયેલો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ મૃતક પાસેથી નાના ઉછીના લીધા હતા અને વ્યાજ સાથે રૂપિયા પરત કરવા છતાં મૃતક દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતા બંને વચ્ચે મતભેદ ઊભા થયા હતા। આ રંજીશમાં આરોપીએ કનકસિંહને તેની જ બાઇક પર બેસાડી કેનાલ પાસે લઈ જઈ દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની હકીકત સામે આવી છે। હાલ પોલીસે આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ કરજણ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે।